જામનગર આવ્યો છું કારણ કે જામ સાહેબની આ ભૂમિ છે અને બધા યુદ્ધ જામનગરથી લડાયા છે. એટલે મારા સમાજને સંદેશો દેવા આવ્યો છું કે આ યુદ્ધ રાજપૂતાણીઓ માટે છે, અસ્મિતા બચાવવા માટે છે. રાજપૂત સમાજની આવી ટિપ્પણી થાય, સાખી કેમ લેવાય અને એવું સમાધાન કઈ રીતે શક્ય બને કે ખાલી માફી માંગી લે? આજે અમારો આજે જામનગર જિલ્લાથી શરૂઆત કરવાની હતી. મેં તમને જેમ કીધું એમ કે દરેક યુદ્ધ જામનગરથી લડ્યા છે. એટલે ગામે ગામ કાલથી બધા યુવાનો પ્રચારમાં લાગી જશે. એક જ મુદ્દાનો કાર્યક્રમ, જેમ મેં કીધું કે દરેક ઘરેથી એક છત્રી આવવો જોઈએ, એક બેન આવી જોઈએ. એટલે જામનગરમાંથી લાખ માણસો આવશે, એનો પ્રચાર અને પ્રસાર, અને એ દરમિયાન એમાં કેટલું પરિણામ મળે છે તો પછી તરત જ અમે તારીખ સંમેલનની જાહેર કરશું. એ મહાસંમેલન રાજકોટમાં રાખશું. કદાચ 90 કમિટીના સભ્યોનો નિર્ણય હોય કે આ ગાંધીનગરમાં રાખવું, અમદાવાદમાં રાખવું તો પણ વાંધો નથી ક્ષત્રિય સમાજને. તો રાજકોટમાં એટલા માટે કે ટિપ્પણી એને રાજકોટમાં કરી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.